दमन दीव के पूर्व सांसद लालूभाई पटेल ने परियारी स्थित श्री रामकुंड मंदिर में पहुंचकर भगवान राम का आशीर्वाद लिया और दमन और दीव की सुख शांति के लिए प्रार्थना की। आज रामकुंड मंदिर का 9वां पाठ उत्सव था। इस मंदिर की स्थापना 2016 में हुई थी और उस वक्त लालूभाई पटेल सांसद थे। तब भी मंदिर निर्माण में उनका योगदान रहा था। आज लालूभाई पटेल का स्वागत पुष्पगुच्छ देकर किया गया। उनके साथ भाविक हलपति भी उपस्थित रहे। तदुपरांत मंदिर में महाप्रसाद का आयोजन भी किया गया था, जिसका लाभ लेने के लिए बड़ी संख्या में ग्रामवासी उपस्थित रहे। બેનો એક પાડો બેનો जय श्री राम। आज અમારા પરિયારી ગામ સ્થિત રામકુંડ મંદિરનો 9મો પાઠોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે। સવારથી જ ગામના ભાઈ બહેનો અહીં ઉપસ્થિત રહી સવારની જે આરતી અને પ્રાર્થના છે એ કરવામાં આવી। ત્યારબાદ સામૂહિક પારાયણ રામ રક્ષા સ્તોત્રમનું કરવામાં આવ્યું અને ત્યારબાદ શોભાયાત્રા સ્વરૂપે ખૂબ મોટી સંખ્યાની અંદર ગામના ભાઈ બહેનો અને દર્શનાર્થી જે ભાવિક ભક્તજનો છે એ ખૂબ મોટી સંખ્યાની અંદર શોભાયાત્રા કાઢવામાં આવી। આ અમારા માટે એક આ જે મંદિર છે એ અકલ્પનીય છે। એ કોઈ પણ એવી અમે ધારણા કરી ન હતી કે આટલું ભવ્ય મંદિર અમે બનાવી શકીશું। તો ગામના યુવા મિત્રો અને વડીલો બહેનો દરેકનો સહકારપૂર્વક ખૂબ જ ખંતપૂર્વક પોતાની જે કૃતિ ભક્તિ છે એ ભગવાનના ચરણે ધરી છે અને આટલું એક ભવ્ય મંદિર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે અને એક આવનારી પેઢી માટે એક આ માર્ગદર્શક મંદિર બની રહેશે। અહીંયા સાંજ સવાર પ્રાર્થના કરવામાં આવે છે, ત્યારબાદ આરતી કરવામાં આવે છે। આ અમારો એક 9મો પાઠોત્સવ ઉજવાઈ રહ્યો છે। 2016ની અંદર અમે એની મંદિરની ભવ્ય સ્થાપના કરી હતી। આપનું નામ સર? મારું નામ શ્રી નવીનચંદ્ર આર પટેલ। આ મંદિર બનાવવાની અંદર અમારા લોકલાડીના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો છે। તેમજ અમારા તે સમયના ગામના રામુભાઈ, સ્વર્ગસ્થ શ્રી રામુભાઈ, એમનો પણ અમને આ મંદિર બનાવવાની અંદર ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો હતો।